ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર દ્વારકાથી અત્યારે જે હમણાં થોડીક વાર પહેલા દ્વારકા ટુડે દ્વારા બ્રેકિંગ ન્યૂઝ આપવામાં આવ્યા દ્વારકાના જે પેટ્રોલ પંપ છે બંનેમાં પેટ્રોલની અછત જોવા મળી હતી અને ખાસ અત્યારે આપણે આવી ગયા છીએ દ્વારકાથી 5 કિલોમીટર વરવાડા અને ત્યાંનો હું આપને માહોલ બતાવું છું અહીંયા પેટ્રોલ છે અત્યારે તો ડીઝલ નથી પેટ્રોલ છે એવા મેસેજ દ્વારકા ટુડેને મળ્યા છે અને જે રીતના અત્યારે જે દ્રશ્યો છે દ્વારકાના છે ખાસ જે રીતના અત્યારે લોકોની લાંબી લાઈનો અને ખાસ જે આવતા યાત્રિકો મેં પહેલા જ કીધું હતું પરેશાન બન્યા હતા ખાસ અહીંયા ઘણા બધા લોકો આપને લાઈન જોવા મળશે જે એક પરિસ્થિતિ દ્વારકામાં સર્જાણી હતી ખાસ કરીને કાં સારો ભૈયા બરોડાથી આવ્યા શું છે આગળ ક્યાંય પેટ્રોલ મળ્યું કે નહીં હે આખા પંપમાં ક્યાંય ના મળ્યું શું પરેશાની ભોગવો છો અત્યારે શું પરિસ્થિતિ શું છે તમને કેવી પ્રોબ્લેમ થઈ અચ્છા હવે અહીંયા મળી જશે ના મળી જશે અહીંયા છે અત્યારે પેટ્રોલ પણ લિમિટેડ આપી રહ્યા છે એટલે જે ખાસ અહીંયા પેટ્રોલ પંપના ઓનર છે શું પરિસ્થિતિ છે અત્યારે ડીઝલ પેટ્રોલની સપ્લાયમાં થોડી શોર્ટેજ છે અને શનિ રવિ હતા ને ઈદનો તહેવાર હતો એટલે બધાને તકલીફ છે થોડી સપ્લાયની પણ ધીમે ધીમે બધાને થોડું અત્યારે કેવી રીતે પેટ્રોલનું વેચાણ કરી રહ્યા છો બધાને થોડું થોડું લિમિટમાં આપી જાય છે 200 રૂપિયા 500 રૂપિયા જેને જે ડિમાન્ડ હોય એવી રીતે આપી જાય છે કોઈ યાત્રિકો આવે યાત્રિકોને કેવી રીતે આજનો રાઉન્ડ પૂરો થઈ જાય જનરલી આપણે દ્વારકા દર્શન કરવા જતા હોય છે એ પૂરતું એને આપી જાય છે ઓકે તો ખાસ અહીંયા બીજા પણ છે હમણાં યાત્રિકોએ કીધું કે આગળ નથી મળ્યું ખાસ કેવી રીતે ખબર પડી શું છે અત્યારે દ્વારકાધીશ જય દ્વારકાધીશ અહીંયા અત્યારે ટેલિફોન ને જેમ કે દ્વારકા ટુડે છે આપણું ઓનલાઈન એમાં જ આવી ગયું વહેલું 1 કલાક પહેલા કે થોડીક છે પ્રોબ્લેમ છે દ્વારકાના જે 2-3 લોકલ પંપ છે એમાં જ અમને જાણવા મળ્યું કે તમે વરવાડા બાજુના 2-4 જે પંપ છે જેમ કે ખાસ કરીને વીએમ બારે સારી સેવા છે ભલે થોડુંક તો થોડુંક પણ બધાને એની જરૂરિયાત પૂરતું છે એ લોકો એની રીતે પૂરું પાડે છે દ્વારકા ટુડેને ખૂબ આભાર કે અમને વહેલાસર આ વિશે માહિતી મળી ગઈ કે જેથી અમે અમારી સગવડ અત્યારે કરી શકીએ જય દ્વારકા ખાસ દ્વારકા ટુડે લાઈવ છે અને ખાસ અહીંયા જે લાંબી લાઈનો છે થોડીક ક્ષણો પહેલા જ આપણે જાણ્યું અત્યારે આ પંપમાં અત્યારે પેટ્રોલ મળી રહી છે પણ ક્યાંક ને ક્યાંક લિમિટેડ આપવામાં આવે છે એટલે કંઈક ને કંઈક જે રીતના દ્રશ્યો છે દ્વારકાથી લાઈવ છે અને જે પેટ્રોલમાં અત્યારે અછત દ્વારકામાં જોવા મળી રહી છે ખાસ હાજી સાહેબ હે સાહેબ હા સાંજ સુધીમાં હા ઓકે ઓકે અહીંયા વરવાડા છે સાહેબ ને બાકી ક્યાંય નથી હા વરવાડામાં છે અત્યારે લાંબી લાઈનો હા હા બે દિવસ ને ઈદનો તહેવાર હતો એટલે ગાડી સાંજ સુધીમાં આવી જાય ને ઓકે સાહેબ તો બ્રેકિંગ ન્યૂઝ અત્યારે એક પણ આવી રહ્યા છે દ્વારકા ટુડેનું લાઈવ અને તંત્ર પણ આ લાઈવ અને દ્વારકા ટુડેમાં અહેવાલો રિલીઝ થતા જાગ્યું છે અને થોડીક ક્ષણો પહેલા જ એક અધિકારી સાથે વાત થઈ કે જે સાંજ સુધીમાં જે એક દ્વારકાની અંદર હાલ શનિ રવિનો માહોલ હોય બહારના ટુરિસ્ટો વધુ આવતા હોય તેથી અને ખાસ ઈદનો તહેવાર એટલે દ્વારકાની અંદર જે પેટ્રોલની અછત જે એક યુદ્ધની પરિસ્થિતિને લઈને કોટો પણ પેટ્રોલ પંપના સંચાલક એવું જણાવ્યું કે લિમિટેડ આવે છે પણ ક્યાંક ને ક્યાંક અછત આ લીધે દ્વારકામાં જોવા મળી હતી અને જે દ્રશ્યો છે દ્વારકાના છે લાંબી લાઈનો હાલ છે દ્વારકાના વાહન વ્યવહારમાં કંઈક ને કંઈક આ જે દ્રશ્યો છે હાલ દ્વારકાથી જોવા મળી રહ્યા છે ખાસ મારી સાથે ઘણા બધા લોકો લાઈવમાં છે અને હું બધાય દ્વારકા વાસીઓ તેમજ ઘણા લોકોને કહું થોડીક ક્ષણો પહેલા એક ઇન્ટરવ્યુમાં પણ વાત થઈ કે આગળ ક્યાંય પેટ્રોલ મળ્યું નથી તો હજી પણ હું આપને કહેવા માંગુ છું કે દ્વારકાનો જે આ પંપ છે અહીંયા પેટ્રોલનું લિમિટેડ વેચાણ ચાલુ છે વરવાડા દ્વારકા વીએન બારાઈમાં અત્યારે લિમિટેડ વેચાણ ચાલુ છે પેટ્રોલનું બધાઈને જે રીતે બધાઈને વાહન ચાલે
અને પેટ્રોલ જલ્દીથી જે હમણાં જ સાહેબે કીધું સાંજ સુધીમાં આવી જશે. તો અત્યારે જે પરિસ્થિતિ છે તો દ્વારકા અત્યારે લાંબી લાઈનો પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે. પણ આગળ આપણે અધિકારીઓ સાથે પણ વાત થઈ છે અને પેટ્રોલ સાંજ સુધીમાં આવી જવાની જતો છે, દ્વારકાને મળી રહેવાની સંભાવનાઓ પણ છે, અથવા સવારે પણ આવી શકે. અને જે રીતના પરિસ્થિતિ અત્યારે અહીંયા ડીઝલ નથી, અમુક પેટ્રોલ પંપમાં પેટ્રોલ છે તો ડીઝલ નથી, ડીઝલ છે તો પેટ્રોલ નથી, એવું પણ જોવા મળી રહ્યું છે. આ ટ્રેક્ટરવાળા ભાઈને પૂછીએ, ક્યાં કામથી આવો ભાઈ? ક્યાંય છે આગળ પેટ્રોલ? કેટલું લિમિટેડ મળે છે કે બધે 1,000 નું? એટલે 3 જગ્યાએ નાખીને 3,000 નું ભેરું કરવાનું, એવી પરિસ્થિતિ આવી ને? હા, તો જે રીતના દ્રશ્યો છે દ્વારકાથી છે, જે વાહન વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક જે અત્યારે યાત્રિકો પણ પરેશાન બની રહ્યા છે. આ ભાઈને પૂછીએ શું પોઝિશન છે ભાઈ આગળ? અચ્છા, અહીંયા ડીઝલ નથી, પેટ્રોલ છે? નથી. તો એટલે હજી રાઉન્ડ કરવા જાવ છો? ઓકે, ક્યાંથી આવો બેન તમે? અમદાવાદથી આવ્યા. આ પરિસ્થિતિ જોઈને શું ફિલિંગ, શું કહેશો આપ? જે યાત્રિકો બેટ દ્વારકા તરફ જઈ છે, સવારથી પેટ્રોલ ડીઝલ માટે વાહનોમાં લાઈનમાં જ ઉભી રહ્યા છે, એવા પણ ન્યૂઝ દ્વારકા ટુડેને મળી રહ્યા છે. દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને દ્વારકાનો વરવાડાનો પેટ્રોલ પંપ આ અહીંયા કંઈક ને કંઈક મળી રહ્યું હોય, એક લોકોની સુવિધા સચવાતી હોય એટલો પેટ્રોલનો જથ્થો તો મળી આવતો હોય. તો અત્યારે આ બધા સમક્ષ હું લાઈવ છું અને જે રીતની વ્યવસ્થા દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે. દ્વારકાનો જે પેટ્રોલ પંપ છે ત્યાંથી, અને ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ સર્જાતા ગ્રાહક અને પેટ્રોલ પંપના સંચાલકો વચ્ચે પણ નાની મોટી રકઝક હાલ પછી વ્યવસ્થા હોય, રજૂઆત હોય તો પણ આપને જોવા મળશે. તો આ બધા દ્રશ્યો જોવો છો. આ ભાઈનો હવે વારો આવે છે, યાત્રિકોની ગાડીઓ છે. તો દ્વારકાથી હાલ આ વિડીયોને વધુ શેર કરો અને અત્યારે વરવાડામાં જે ઓખા જતો રોડ છે ત્યાં ક્યાંક ને ક્યાંક પેટ્રોલ મળી રહ્યા છે. તો જલ્દીથી આપની ગાડીમાં ખાલી હોય તો ભરાવો. દ્વારકા ટુડેથી ઓમ તો વાણી સૌને મારા જય દ્વારકાધીશ, જય ઠાકર.